વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 8મી ઓગસ્ટ 2025 ને શુક્રવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1. ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને જુલાઈ માટે આઈસીસી પ્લેયર ઓફ ધી મંથ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. 25 વર્ષીય ગિલ આ પહેલા 3 વખત આ એવોર્ડ જીતી ચૂક્યા છે. તેમની સાથે દક્ષિણ આફ્રિકાના વિયાન મુલ્ડર અને ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ પણ રેસમાં છે. નંબર 2. કેન્દ્રએ ક્ષમતા નિર્માણ આયોગના અધ્યક્ષ તરીકે એસ રાધા ચૌહાણની નિમણૂક કરી છે. આ કમિશનનું કાર્ય ભારતીય સિવિલ સર્વિસ લેન્ડસ્કેપને પ્રમાણિત અને સુમેળ બનાવવાનું છે. નંબર 3. દિલ્હી એસેમ્બલી દેશની પ્રથમ એસેમ્બલી બની છે જે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલતી હતી. એસેમ્બલીની છત પર 500 કિલોવોટનો સૌર પ્રોજેક્ટ શરૂ થયો છે. નંબર 4. છત્તીસગઢ મહાસમુંડમાં નિકલ, કોપર, પ્લેટિનમના સંભવિત ભંડાર મળી આવ્યા છે. આ શોધ ડેક્કન ગોલ્ડ માઇનિંગ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. અગાઉ ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અહીં પ્રાથમિક શોધ કરી હતી. નંબર 5. આરબીઆઈના જુલાઈના સર્વેમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ગ્રાહક વિશ્વાસમાં વધારો જોવા મળ્યો છે. વર્તમાન પરિસ્થિતિ સૂચકાંક અને ભવિષ્યની અપેક્ષા સૂચકાંક FEI બંનેમાં સુધારો થયો છે. FEI સતત 6ઠ્ઠી વખત વધ્યો છે. નંબર 6. સંસદે મેરીટાઈમ ફ્રેઇટ ટ્રાન્સપોર્ટ બિલ 2025 પસાર કર્યું છે. તે 1925ના જૂના કાયદાને બદલશે. હવે ભારતના મેરીટાઈમ વેપાર કાયદાઓનું વધુ આધુનિક બનશે. નંબર 7. મોલ્ડોવા આંતરરાષ્ટ્રીય સૌર જોડાણનો 107મો સભ્ય બન્યો છે. નવી દિલ્હીમાં રાજદૂત અના તાબાને બહાલી પત્ર સોંપ્યો છે. આ જોડાણ 2015માં ભારત અને ફ્રાન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. નંબર 8. ન્યાય પ્રણાલીમાં સાંકેતિક ભાષાના દુભાષિયા અને વિશેષ શિક્ષકોનો સમાવેશ કરનાર પંજાબ પ્રથમ રાજ્ય બન્યું છે. આ સુવિધા JJ એક્ટ અને પોસ્કો કેસોમાં પણ લાગુ કરવામાં આવશે. નંબર 9. ભારત રશિયા 11મી કાર્યકારી જૂથની બેઠકમાં કરાર પર પહોંચ્યા છે. બંને દેશો એલ્યુમિનિયમ, ખાતર, રેલવે, એરોસ્પેસ, ખાણકામ ટેકનિકોમાં સહયોગ વધારશે. આ બેઠક દિલ્હીના વાણિજ્ય ભવન ખાતે યોજાઈ હતી. નંબર 10. એપ્રિલ-જૂન 2025માં ભારતીય શેરમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં અમેરિકાએ સિંગાપોરને પાછળ છોડી દીધું છે. અમેરિકાનો હિસ્સો 31.04%, જ્યારે સિંગાપોરનો હિસ્સો 28.11% હતો. થેન્ક યુ.